ગુજરાત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનો ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન પંચના અધ્યક્ષ યમલભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને ડીસા આઈટીઆઈ ભોયણ ખાતે યોજાયો હતો। આયોજનના પંચના અધ્યક્ષ યમલભાઈ વ્યાસના હસ્તે ડીસા ભોયણ આઈટીઆઈના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ભવન 5 એકર જગ્યામાં કુલ 314 લાખના ખર્ચે તૈયાર થયું છે, જેમાં 4 વર્કશોપ, 4 થિયરી રૂમ સહિતની અધ્યયન સુવિધાઓ ધરાવે છે। અધ્યક્ષશ્રી અને મહાનુભાવોએ નવનિર્મિત આઈટીઆઈ ભવનની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું। ઉપસ્થિત તમામે રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું। આ પ્રસંગે આયોજનના અધ્યક્ષ યમલભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં જો સૌથી વધુ વિકાસના કામો થયા હોય તો તે બનાસકાંઠામાં અને કચ્છ જિલ્લામાં થયા છે। રાજ્યમાં દરેક ઝોનમાં સમતોલ વિકાસ જોવા મળે છે। બનાસકાંઠા જિલ્લામાં એક સમયે પાણીની સમસ્યા હતી, પણ હવે નર્મદા કેનાલ અને સુજલામ સુફલામ યોજનાથી તે સમસ્યા હલ થઈ છે। રાજ્ય સરકાર સતત લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી રહી છે। શિક્ષણ ક્ષેત્રે અનેક કોલેજ, આઈટીઆઈ અને મેડિકલ કોલેજના કારણે શિક્ષણની ગુણવત્તા અને ઉપલબ્ધતા પણ વધી રહી છે। યુવાનોને રોજગારીની નવી તક મળી રહી છે અને સૌ યુવાનોએ તેનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ। બનાસકાંઠા જિલ્લામાં કુલ 8 વિભાગના ₹25.56 કરોડના 445 વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું, જેમાં ₹18.8 કરોડના 319 કામનું ખાતમુહૂર્ત અને ₹7.47 કરોડના કુલ 126 કામનું ઈ લોકાર્પણ કરાયું હતું। આ નવીન વિકાસ કાર્યોના લીધે જિલ્લાના નાગરિકોને ઘર આંગણે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળી રહેશે। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે આ ડીસા આઈટીઆઈના નવા જે બનેલા બિલ્ડિંગનું લોકાર્પણનો કાર્યક્રમ થયો। સાથે સાથે વિકાસ સપ્તાહ અંતર્ગત જે છેલ્લા એક સપ્તાહમાં અને વિવિધ કાર્યક્રમો થયા છે, અને ખાસ કરીને ડીસામાં 45 કરોડથી વધુના 125થી વધારે જે કાર્યોનું લોકાર્પણ થયું છે અને 300થી વધુ કાર્યક્રમોનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે ડીસામાં અને બનાસકાંઠા જિલ્લામાં, તેના માટે હું ખૂબ શાસનને, વ્યવસ્થાને અને ચૂંટાયેલા પદાધિકારીઓને ખૂબ અભિનંદન આપું છું। અને આગામી વર્ષોમાં બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ સારી રીતે વિકાસ થાય એ માટે સૌ ભેગા મળીને કાર્ય કરતા રહે અને એ માટે શુભેચ્છા પાઠવું છું।